હાલો સ્ટુડન્ટ્સ, ટેટ્સુ ગોહબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું કલ્પેશ પટેલ. આ વિડીયોમાં આપણે શીખીશું ગ્રામરનો ટોપિક, જેનું નામ છે મોડેલ વર્બ્સ, એટલે કે સહાયક ક્રિયાપદો વિશે આ વિડીયોમાં આપણે શીખવાનું છે. ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વન બાય વન એક કરીને આ મોડેલ વર્બ સમજીશું અને દરેક મોડેલ વર્બ એ કયા ફંક્શન માટે ઉપયોગી છે, કયા ફંક્શન એક્સપ્રેસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, એ આપણે ખાસ યાદ રાખીશું. શરૂઆત કરીએ કેનથી. આ કેન જે મોડેલ વર્બ છે એ પહેલાં તો એક્સપ્રેસિંગ એબિલિટી ઓર સ્કિલ. એબિલિટી એટલે ક્ષમતા, સ્કિલ એટલે તમારી કોઈ કળા હોય, તમારી જે ક્ષમતા હોય એને દર્શાવવા માટે કેનનો પ્રયોગ થાય. પછી છે શોઈંગ પરમિશન. પરમિશન એટલે પરવાનગી લેવી અથવા આપવી. પરવાનગી દર્શાવવા માટે પણ કેનનો પ્રયોગ થાય. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ પોલાઇટ રિક્વેસ્ટ. કોઈક નમ્ર વિનંતી, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવા માટે પણ કેનનો પ્રયોગ થાય. તો કેન 3 પ્રકારના ફંક્શન શો કરે છે: એબિલિટી ઓર સ્કિલ, પરમિશન એન્ડ પોલાઇટ રિક્વેસ્ટ. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ કેન સ્પીક મરાઠી. હું મરાઠી બોલી શકું છું. અહીં મરાઠી બોલી શકવાની ક્ષમતા છે, મીન્સ કે એબિલિટી છે. આ વાક્યમાં એબિલિટી દર્શાવવામાં આવી છે. સેકન્ડ સેન્ટેન્સ, શી કેન રન ફાસ્ટ. આ વાક્યમાં પણ ક્ષમતા, એબિલિટી દર્શાવવામાં આવેલી છે. સ્કિલની વાત કરેલી છે કે ઝડપથી ભાગી શકે છે, દોડી શકે છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. યુ કેન ગો હોમ નાવ. આ વાક્યમાં પરમિશન એટલે કે પરવાનગી આપવાની વાત કરેલી છે. યુ કેન ગો હોમ નાવ, હવે તું ઘરે જઈ શકે છે. અહીં પરમિશન આપેલી છે. લાસ્ટ એક્ઝામ્પલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ. શું હું તમારો ફોન યુઝ કરી શકું? અહીં પોલાઇટ રિક્વેસ્ટ એક્સપ્રેસ થાય છે. સો કેન આ 3 પ્રકારના ફંક્શન્સ બતાવવા માટે યુઝ થાય છે. યાદ રાખીશું આપણે. નેક્સ્ટ વર્ડ લઈએ આપણે, કાન્ટ એન્ડ કુડન્ટ. જેવી રીતે કેન એક ક્ષમતા દર્શાવે, એબિલિટી શો કરે, એવી રીતે કાન્ટ યા કુડન્ટ એ ઇનએબિલિટી શો કરે, કંઈક ન કરી શકવાની વાત. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, વી કાન્ટ કાઉન્ટ સ્ટાર્સ ઇન ધ સ્કાય. આપણે આકાશના તારાઓને ગણી શકતા નથી. સેકન્ડ એક્ઝામ્પલ, હી કુડન્ટ આન્સર માય ક્વેશ્ચન. તે મારા પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં. એટલે કે કંઈક ન કરી શકવાની વાત આપણે કાન્ટ યા કુડન્ટ દ્વારા એક્સપ્રેસ કરી શકીએ. દેટ મીન્સ કાન્ટ યા કુડન્ટ એ કયું ફંક્શન શો કરે છે? ઇનએબિલિટીનું. એ આપણે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ વર્ડ લઈએ. આપણો આગળનો સહાયક ક્રિયાપદ છે મે. મે 3 પ્રકારના ફંક્શન્સ શો કરવા માટે વપરાય છે. ફર્સ્ટ છે પરમિશન. વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે કેન જોયું એમાં પણ પરમિશનની વાત હતી, કેનનો પણ પ્રયોગ થાય અને મે પણ પરમિશન માટે યુઝ થાય છે. સેકન્ડ છે રિક્વેસ્ટ કરવા માટે. ત્યારબાદ છે પોસિબિલિટી દર્શાવવા માટે. પહેલું એક્ઝામ્પલ જોઈએ. યુ મે ગો નાવ. હવે તું જઈ શકે છે. અહીં પરમિશન આપવાની વાત છે. સેકન્ડ એક્ઝામ્પલ, મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. શું હું તમને પ્રશ્ન પૂછી શકું? અહીં રિક્વેસ્ટ એટલે કે વિનંતીની વાત છે. લાસ્ટ એક્ઝામ્પલ, વી મે વિન ધ મેચ. શાયદ આપણે મેચ જીતી જઈએ. અહીં પોસિબિલિટી એટલે કે શક્યતાની વાત છે. આગળ વધીશું. નેક્સ્ટ મોડલ વર્બ છે શુડ. એ 2 પ્રકારના ફંક્શન બતાવવા માટે વપરાય છે. ફર્સ્ટ
ડ્યુટી એટલે કે ફરજ, અને સેકન્ડ એડવાઇસ સલાહ આપવા માટે પણ શુડનો પ્રયોગ થાય. એક્ઝામ્પલ જોઈએ. હી શુડ લુક આફ્ટર હિઝ ઓલ્ડ પેરેન્ટ્સ. તેણે તેના જે વૃદ્ધ માતા પિતા છે લુક આફ્ટર એનું ધ્યાન રાખવું જોઈએ. અહીં ડ્યુટીની ભાવના દર્શાવવામાં આવી છે. સેકન્ડ એક્ઝામ્પલ. યુ શુડ સ્ટોપ સ્મોકિંગ. તારે ધૂમ્રપાન બંધ કરી દેવું જોઈએ. અહીં એડવાઇસ એટલે કે સલાહ આપવાની વાત છે. સો શુડ બે પ્રકારના ફંક્શનમાં યુઝ થાય છે, ડ્યુટી અને એડવાઇસ. યાદ રાખીશું આપણે. આગળ વધીએ. આગળનો આપણો મોડલ વર્બ છે મસ્ટ. એક્સપ્રેસિંગ નેસેસિટી ઓર કમ્પલ્સન. ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટનો પ્રયોગ થાય. એક્ઝામ્પલ જોઈએ. વી મસ્ટ લોક ધ ડોર વેન વી ગો આઉટ. વેન વી ગો આઉટ, જ્યારે પણ આપણે બહાર જઈએ, વી મસ્ટ લોક ધ ડોર. આપણે બારણું લોક એટલે કે બંધ કરવું જ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ. યુ મસ્ટ વીર અ યુનિફોર્મ ઇન સ્કૂલ. તારે શાળાએ ફરજિયાત યુનિફોર્મ પહેરવો જ જોઈએ. અહીં બંને એક્ઝામ્પલમાં આપણે કંઈક ફરજિયાતપણુંનો ભાવ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પણ ફરજિયાતપણું કમ્પલ્સન બતાવવાનું હોય આપણે મસ્ટનો પ્રયોગ કરી શકીએ. સો મસ્ટ એ કયું ફંક્શન દર્શાવવા માટે યુઝ થાય છે? ફરજિયાતપણું એટલે કે નેસેસિટી ઓર કમ્પલ્સન. આગળનો વર્ડ જોઈએ મઝન્ટ. એક્સપ્રેસિંગ પ્રોહિબિશન. પ્રોહિબિશન એટલે મનાઈ. કંઈક કરવા માટેની છૂટ ના હોય, મનાઈ હોય, એ દર્શાવવા માટે મઝન્ટનો પ્રયોગ થાય. એક્ઝામ્પલ જોઈએ. નંબર 1. પેસેન્જર્સ મઝન્ટ સ્મોક ઇન ધ બસ. પેસેન્જર્સ છે એમણે બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. સેકન્ડ. વિઝિટર્સ મઝન્ટ પ્લક ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. મુલાકાતીઓએ ગાર્ડનમાં ફૂલ તોડવાની મનાઈ છે. પ્રોહિબિશન દર્શાવવા માટે, આ ફંક્શન શો કરવા માટે મઝન્ટનો પ્રયોગ થાય છે. નેક્સ્ટ આપણે લઈએ હેવ ટુ. એક્સપ્રેસિંગ કમ્પલ્સન. મસ્ટમાં પણ હતું કમ્પલ્સન અને હેવ ટુમાં પણ કમ્પલ્સન આવે છે. મીન્સ કે કમ્પલ્સનનું ફંક્શન શો કરવા માટે મસ્ટ પણ વપરાય છે અને હેવ ટુ પણ વપરાય છે. યાદ રાખીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ ટુ રીચ ધેર બિફોર 6 PM. મારે બિફોર 6 PM એટલે 6 વાગ્યા પહેલાં ત્યાં, ધેર એટલે ત્યાં, રીચ હેવ ટુ રીચ પહોંચવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ. વી ડોન્ટ હેવ ટુ વર્ક એટ વીકેન્ડ્સ. વીકેન્ડ્સ એટલે સેટરડે અને સન્ડે. અમારે સેટરડે અને સન્ડે કામ કરવાનું હોતું નથી. આગળનો સહાયકારક ક્રિયાપદ લઈએ છે ગોઈંગ ટુ. એક્સપ્રેસિંગ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે કંઈક કરવાના હોઈએ એટલે એને ઇન્ટેન્શન કહેવાય. ઇન્ટેન્શનનું ફંક્શન શો કરવા માટે ગોઈંગ ટુની રચના વપરાય. એક્ઝામ્પલ જોઈએ. નંબર 1. આઈ એમ ગોઈંગ ટુ બાય હોન્ડા અમેઝ નેક્સ્ટ વીક. હું આવતા અઠવાડિયે હોન્ડા અમેઝ ખરીદવાનો છું. સેકન્ડ એક્ઝામ્પલ. ધે આર ગોઈંગ ટુ કમ ટુમોરો. તેઓ આવતીકાલે આવવાના છે. જે એક્શન કરવાના હોઈએ એ એક્શનનો ભાવ શો કરવા માટે ગોઈંગ ટુની રચના વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલા પણ આ ફંક્શન્સના મોડેલ વર્બ્સ જોયા, એક્ઝામમાં આપણી જે એક્ઝામ આવે છે એ એક્ઝામમાં એના મેચ ધ ફોલોઈંગ એટલે જોડકા પણ પૂછાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને સેન્ટેન્સ પૂર્ણ કરો ફંક્શનને ધ્યાનમાં રાખીને એ પ્રમાણેની એક્ટિવિટી પણ આવે છે. અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી એ પ્રમાણે એક્ઝામમાં તમારે મેચ ધ ફોલોઈંગનો કન્સેપ્ટ આવશે. એમાં તમારે જે એ વિભાગના વાક્યો છે એ વાક્યો કયું ફંક્શન શો કરે છે એ ફંક્શન તમારે રાઈટ સાઈડના બી ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું.
ચાલો આપણે પહેલું વાક્ય છે એને વાંચીને સમજીએ. આઈ કેન મેક ટી ફોર યુ. દેટ મીન્સ હું તારા માટે ચા બનાવી શકું છું. અહીં આપણે ધ્યાન કેન ઉપર કેન્દ્રિત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કેન મોડલ વર્બનો પ્રયોગ ક્યારે થાય. તો કેન તો શોઈંગ એબિલિટી દર્શાવવા માટે પણ યુઝ થાય. ત્યારબાદ શોઈંગ પરમિશન એટલે કે પરમિશન માટે પણ યુઝ થાય અને પોલાઇટ રિક્વેસ્ટ માટે પણ યુઝ થાય. તો અહીં જે કેન છે એના માટે સ્યુટેબલ રાઇટ સાઈડનું ફંક્શન આપણે જોઈએ તો અહીં શોઈંગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શક શબ્દ અહીં આપણને આ જોવા મળે છે આ ફંક્શનમાં. દેટ મીન્સ પહેલા વાક્યની સાથે જે ફંક્શન મેચ થશે તે છે શોઈંગ એબિલિટી. સેકન્ડ સેન્ટેન્સને આપણે જોઈએ. યુ કેન જોઈન યોર સ્કૂલ ટ્રીપ. તું તારી સ્કૂલની ટ્રીપ છે જોઈન કરી શકે છે. અહીં પરમિશન આપવાનો ભાવ છે. સો અહીં સી બી વિભાગમાં જે સી ઓપ્શન છે એક્સપ્રેસિંગ પરમિશન એ સેકન્ડ સેન્ટેન્સની સાથે મેચ થશે. થર્ડ સેન્ટેન્સ. ગેસ્ટ મઝન્ટ સ્મોક ઇન ધ રૂમ. મહેમાનોએ એમના રૂમમાં ધૂમ્રપાન કરવાનું નથી. અહીં મઝન્ટ છે અને મઝન્ટ એક જ ફંક્શન છે એ શો કરે, પ્રોહિબિશન એટલે કે મનાઈ. સો અહીં ડી ઓપ્શન છે એક્સપ્રેસિંગ પ્રોહિબિશન એ થર્ડ સેન્ટેન્સની સાથે મેચ થશે. નાઉ લાસ્ટ વન. ગેસ્ટ ફરી મહેમાનોની વાત આવે છે. મસ્ટ ચેક આઉટ બિફોર 12 noon. MUST મસ્ટ આવે એ ફરજિયાતપણું, કમ્પલ્સન દર્શાવે. ફરજિયાતપણું આવે ત્યારે મસ્ટનો પ્રયોગ થાય. સો ફોર્થ સેન્ટેન્સ છે એની સાથે આપણે બી સેક્શનમાં એ વિભાગ એક્સપ્રેસિંગ કમ્પલ્સન મેચ કરીશું. આ જ પ્રકારે એક્ઝામમાં પણ તમારે આ કન્સેપ્ટ આવશે. સેન્ટેન્સને બરાબર સમજવાનું અને એમાં કયું ફંક્શન શો થાય છે તમારે ડિસાઈડ કરીને મેચ કરવાનું. અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.